નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. જૂના તવરા પંચદેવી મંદિરે 24 કલાકની અખંડ માતાજીની આરતી યોજાઈ. આહિર સમાજના ભાઈઓ બહેનો બાળકો સહિત ગ્રામજનોએ ધાર્મિક ભાવના સાથે આરતીમાં જોડાઈ માતાજીના દર્શનનો લાભ લીધો. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે પાવન સલીલા નર્મદા નદીના કિનારે આવેલા શ્રી પંચદેવી માતાજીના મંદિર ખાતે આહિર સમાજ દ્વારા 24 કલાકની અખંડ માતાજીની આરતીનું ભવ્ય ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે. ધાર્મિક વાતાવરણ વચ્ચે યોજાયેલી આ અખંડ આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. 25 ઓગસ્ટને મંગળવારના રોજ સવારે 7 વાગ્યાથી માતાજીની અખંડ આરતીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આરતીના પ્રારંભ સાથે જ મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું. માતાજીના ભક્તોએ શ્રદ્ધા અને આસ્થાપૂર્વક આરતીમાં ભાગ લઈ માતાજીના દર્શનનો લાભ લીધો હતો. આ 24 કલાકની અખંડ આરતીમાં તવરા આહિર સમાજના ભાઈઓ બહેનો ઉપરાંત નાના બાળકો સહિત મોટી સંખ્યામાં તવરા ગામના ગ્રામજનો પણ જોડાયા હતા. ભક્તોએ માતાજીની આરાધના કરી પરિવાર અને સમાજની સુખ શાંતિ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. નર્મદા નદીના પવિત્ર કિનારે આવેલા પંચદેવી મંદિર ખાતે યોજાયેલી આ ધાર્મિક આરતીને લઈને સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. મંદિર પરિસરમાં ભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક માતાજીની આરતી કરવામાં આવી રહી છે અને સતત 24 કલાક સુધી માતાજીની ભક્તિ કરવામાં આવશે. આ અખંડ આરતીની પૂર્ણાહુતિ 26 ઓગસ્ટ બુધવારે સવારે 7 વાગ્યે કરવામાં આવશે. પૂર્ણાહુતિ સમયે પણ મોટી સંખ્યામાં ભક્તો અને ગ્રામજનો ઉપસ્થિત રહી માતાજીના આશીર્વાદ મેળવશે તેવી અપેક્ષા છે. આહિર સમાજ દ્વારા આયોજિત આ ધાર્મિક કાર્યક્રમથી જૂના તવરા ગામમાં ભક્તિ, શ્રદ્ધા અને એકતાનો માહોલ જોવા મળ્યો છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમાજના આગેવાનો તથા ભાઈ બહેનો અને ગ્રામજનો દ્વારા સહયોગ આપવામાં આવી રહ્યો છે. રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ.